નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નવા નિયમો આજથી લાગુ, સરકારની ખેડૂતોને મોટી ભેટ, જનધન ખાતામાં આવશે પૈસા, મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, પશુપાલકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન, ગામડાના લોકો માટે આવી ખુશખબર, ખેડૂતોના દેવા માફ થશે, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવનો, દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે જાહેર થયું છે એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થશે। આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં તો ગુલાબી ઠંડીનો અનુભવ થાય એવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી પણ અત્યારે આગાહી સામે આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી પણ આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, આઈએમડીનું એલર્ટ એવું છે કે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। કરા સાથે કયા વિસ્તારમાં, કયા રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો, દિલ્હી, એનસીઆર સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ ગયું છે। ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે તો ક્યારેક બરફ પડી રહ્યો છે, દિવસભર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે અચાનક ઠંડી ફરી વળી છે। વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જેના કારણે ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ પડશે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ પણ મિત્રો હાલ આ અંગે છે મિત્રો ચેતવણી જાહેર કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે। આ લોનનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર વધારી શકે છે અને આવક પણ વધારી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર બેંક તરફથી 7% વ્યાજ દરે લોન આપવામાં આવશે। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન પણ આપવામાં આવશે। જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તો તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન પર રકમ છે મિત્રો ખાસ કરીને 4% વ્યાજ છે એ તાત્કાલિક ધોરણે આપવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતે નજીકની બેંકમાં જવું પડશે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે બેંક દ્વારા માંગવામાં આવેલા તમામ ફોર્મ સબમિટ કરવા પડશે। તો મિત્રો, પશુપાલકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પશુપાલકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખાસ કે મિત્રો, જો તમારી પાસે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રેક્ટર હોય, જેસીબી હોય, કોઈ પણ પ્રકારના વાહનો હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા લેવા જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલની સાથે 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા। જે રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું, ઈ-કેવાયસી બાકી છે, એમને પણ હવે મફત
ખાસ મિત્રો યોજનાનો લાભ મળશે, એટલે કે મિત્રો રાજ્ય સરકાર તરફથી જે મિત્રો યોજના ચલાવવામાં આવી રહી છે રાશન કાર્ડ ધારકો માટે, એ યોજનાનો લાભ મળશે. અને હાલ મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ નહીં મળે, પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કહ્યું છે કે મિત્રો હાલ રાશન કાર્ડ ધારકોને KYC કરવાનું બાકી છે, તો એમને પણ ચાલુ મહિને, એટલે કે મિત્રો જે આ મહિનો ચાલુ છે માર્ચ મહિનો, એ અંતર્ગત પણ અનાજ છે, મફત અનાજ છે, મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC છે કરવાનું પણ હાલ કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 72.51 લાખ રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપશે, જેમાં કેટલીક ફરિયાદો સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી રહી છે. મહત્વના સમાચાર. રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એમને મળતું રહે અનાજ, એ માટે મિત્રો આ મહત્વપૂર્ણ પગલું છે મિત્રો ગુજરાત સરકાર તરફથી લેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ગુજરાતના કુલ 72 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે એમને હવેથી અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો ખેડૂતો માટે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાયને લઈને આવ્યા મહત્વના સમાચાર. પ્રાકૃતિક ખેતી કરતા તમામ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. વીઘા દીઠ સહાયની મળે મિત્રો ખાસ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે આ સમાચાર જાણી લેજો, કારણ કે મિત્રો હવે એવા સમાચાર મળી રહ્યા હતા કે ખેડૂતોને વીઘા દીઠ સહાય મળશે, પરંતુ મિત્રો ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળવાની છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી અને તેમણે કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ હોય, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ હોય તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર મિત્રો ખાસ કરીને 1,000 લાખ રૂપિયાની રકમ છે પણ ફાળવવામાં આવી છે. તો મિત્રો હાલ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, એટલે મિત્રો ખેડૂતો છે શાકભાજીની ખેતી કરે એ માટે હાલ મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી આ સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને હેક્ટર દીઠ સહાય મળશે, એ પણ મિત્રો 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળશે. પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા દરેક ખેડૂતો માટે આ સમાચાર છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગામડે ફાયદો, ખુશખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કામોના 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. હાલ મિત્રો તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે હાલ મિત્રો 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે જોવા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે કયા ખેડૂતો છે કે એમને હવે હપ્તો નથી મળ્યો 19મો, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને અમુક ખેડૂતો છે કે એમને હવે 4,000 રૂપિયાનો હપ્તો છે હવે ટૂંક સમયની અંદર જ મળવા જઈ રહ્યો છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચાર આવ્યા છે સામે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે, પરંતુ આ પહેલાંનો હપ્તો એટલે કે 18મો હપ્તો પણ જે ખેડૂત મિત્રોને મળ્યો નથી એવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં હવે એકસાથે 2 હપ્તા છે જમા થવાના છે. ખાસ કરીને મિત્રો અમુક ખેડૂતો એવા હતા કે એમને પણ મિત્રો હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો, તો એવા ખેડૂતોને પણ હવે 18મો અને 19મો હપ્તો છે એકસાથે મળશે. એટલે કે મિત્રો ટોટલ 4,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો, એટલે કે 19મો હપ્તો જમા નથી થયો, સાથે સાથે મિત્રો તમે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો એવા તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે એવા ખેડૂતોને હવે 4,000 રૂપિયાનો હપ્તો છે એ હવે મળવા પાત્ર
રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારની ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળી બિલના વપરાશમાં ઘટાડો કરવા માગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી આ સરકારની યોજના છે એ યોજના અંતર્ગત ફોર્મ છે ભરી શકો છો। તો ખેડૂતો માટે પણ આ મહત્વના સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, વાહન ખરીદવા ઉપર મળશે 75,000 રૂપિયાની સહાય। માલવાહક વાહન યોજના 75,000 રૂપિયાની સહાય। વર્ષ 2023માં આ યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાતના લાખો ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે પણ સબસિડી ઉપલબ્ધ છે। આવી એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે। ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે છે। આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC, ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી જે ઓછું હોય તે, અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 માંથી જે ઓછું હોય એ ખેડૂતોને વાહન ખરીદવા, ટ્રેક્ટર ખરીદવા માટે સહાય છે એ હવે મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બચતની ઘણી યોજના ચલાવવામાં આવે છે, અને મિત્રો હાલ જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર MSSC યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે માટે શરૂ કરવામાં આવી છે। તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે। સરકાર તેને માર્ચ મહિના સુધી શરૂ રાખશે, એટલે કે મિત્રો આ છેલ્લો મહિનો હશે આ યોજનાનો। કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ સાથે જોડાઈ શકે છે। આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલાવી શકે છે। આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્શિયલી પ્રોડક્ટમાં રોકાણ કરી શકો છો। આ યોજના અંતર્ગત રોકાણ કરી શકો છો। તો મિત્રો, આ યોજનાના નિયમો કયા કયા છે? તો ખાતા ધારકનું અવસાન થાય તો તેનું ખાતું બંધ કરી દેવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ ખાતું તમે બંધ કરી શકો છો। તમે ખાતું ખોલાવ્યા પછી 6 મહિના બાદ કોઈપણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે। કેટલું રોકાણ કરી શકો છો આ યોજના અંતર્ગત? લઘુત્તમ રોકાણ તમે 1,000 રૂપિયા અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ પ્રતિ એકાઉન્ટ દીઠ 2 લાખ રૂપિયા સુધી, અને બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ। તમે એકાઉન્ટ ખોલાવીને 1 વર્ષ બાદ 40% પૈસા છે ઉપાડી શકો છો। તો મહિલાઓ માટે પણ આ નવી યોજના છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને બ્યુટી પાર્લર સહાય યોજના લઈને મહત્વના સમાચાર। દરેક મહિલાઓને મળશે હવે બ્યુટી પાર્લર કિટ, અને મિત્રો મળશે 11,000 રૂપિયાની સહાય। કઈ રીતે અરજી કરી શકો છો? ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સમાજના પછાત અને આર્થિક રીતે નબળા જે લોકો છે એમને આ યોજના અંતર્ગત લાભ પૂરો પાડે છે। જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તે આ બ્યુટી પાર્લર કિટ ખરીદી શકતા નથી, તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે સરકાર તરફથી 11,800 રૂપિયાની સહાય છે પૂરી પાડવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો। ગુજરાતના ખેડૂતોના માથે અત્યારે મિત્રો હાલ જોઈએ તો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાનું દેવું છે, અને મિત્રો ગુજરાત આખા દેશમાં 9મા નંબરે આવે છે, એટલે કે મિત્રો ટોપ 10માં ગુજરાત રાજ્ય આવે છે। જો મિત્રો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો છે મિત્રો 48 અથવા તો 50 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે।
અને મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. સૌથી વધુ દેવું હોય તો એ મિત્રો આપણા પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનના ખેડૂતોના માથે છે. આંકડાઓ સામે આવ્યા એ પ્રમાણે 1 કરોડ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ પણ મિત્રો ખાસ કરીને 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે. તાજેતરમાં નાણાં મંત્રાલયને કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો સામે આવી. પરંતુ મિત્રો વાત રહી કે 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જેના ભાવમાં પણ વધારો થયો, ભાવ ડબલ થયો, 2200થી 2400 રૂપિયા ભાવ પહોંચ્યો છે. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં પણ વધારો થયો, 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં વધુ 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% પણ વધારો જોવા મળ્યો. આ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત મિત્રો છે દેવાદાર બનતા જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી આપણે મેળવીએ. હવે મિત્રો ફરજિયાતપણે આ નિયમ છે તમારે પાલન કરવું પડશે, નિયમનું પાલન કરવું પડશે. રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગ સલામતી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ હોય અથવા તો વિદ્યાર્થી હોય એમના માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી. ડીજીપી વિકાસ સહાય આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી દેવામાં છે. આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી પણ કરવાનો આદેશ છે અત્યારે હાલ મિત્રો આપી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં એક ફાયદાકારક યોજના છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ માટે મિત્રો તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર છે 14447 જાહેર કરવામાં આવ્યો. આ ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ ખેડૂતો છે પોતાની નોંધણી છે, ફરિયાદ છે નોંધાવી શકે છે અને મિત્રો ફરિયાદની તાત્કાલિક ઉકેલ છે પણ આપી દેવામાં આવ્યો છે. તો મિત્રો ખેડૂતો માટે પણ ફ્રી જાહેરાત છે કરવામાં આવી છે વર્ષ 2025 અંતર્ગત. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ઘરે બેઠા 42,000 રૂપિયા ખાતામાં જમા. જે ખેડૂતોએ મિત્રો 2 યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ હોય કે પીએમ માનધન યોજના હોય, આ યોજના બંને યોજનામાં ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો તેવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખાસ મિત્રો 42,000 રૂપિયા દર વર્ષે મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે અને આ યોજના અંતર્ગત એટલે કે 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે આપવામાં આવે છે 2,000 રૂપિયાના હપ્તા સ્વરૂપે. ત્યારે મિત્રો ખાસ કરીને કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો માનધન યોજનામાં ફોર્મ ભરેલું હોય તો તેવા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા મળશે. આ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા છે એ ખાતામાં જમા કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર જનધન ખાતા ધારકો માટે આવ્યા ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો હાલ તેના પહેલાં ફાયદા વિશે વાત કરીએ તો કયા ફાયદા છે જનધન ખાતામાં. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર છે એ જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે. 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. જો તમારું બેંક અકાઉન્ટ છે તો તમે તેને પછી જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું હશે જનધન ખાતામાં પણ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે સામે આવતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હાલ ખેડૂતો માટે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આમ તો કહી શકાય કે મિત્રો ખેડૂતો માટે એક અત્યારે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખાસ કરીને મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને
ધિરાણ પર જે વ્યાજ લાગે છે એ વ્યાજ માફ કરવાને લઈને ખેડૂતો અને ખેડૂતોના જે આગેવાનો છે એમને લઈને મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલ લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી અત્યારે ખેડૂતો છે માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાના બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને થોડીક સુવિધા આપવામાં આવે, ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે, ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી.